सो है गाइस, कैम छो, नमस्ते। आप सभी का मैं तहे दिल से स्वागत करता हूँ मैं मेरी यूट्यूब चैनल पे गाइस। तो आज है तारीख 2 और अभी बज रहे हैं सुबह के 6:30। तो इस बार हम लोग दिवाली में जा रहे हैं। जो जगह का मैं नाम लूँगा वो बहुत ही अनोखी जगह है। वहाँ पे भगवान जी साक्षात हैं और जब तक उनका बुलावा नहीं आता तब तक वहाँ कोई जा नहीं सकता। तो वो जगह का नाम है द्वारका। तो मैं मेरी फैमिली के साथ जाने वाला हूँ और मेरा एक फ्रेंड है, उसकी भी फैमिली साथ में आने वाली है। तो ब्लॉग एंड तक ज़रूर देखते रहना। और हाँ, इस बार मैं ब्लॉग हिंदी में नहीं बल्कि गुजराती में शूटिंग करने वाला हूँ। तो गुजराती में पहली बार मैं ब्लॉग बना रहा हूँ। तो आप लोगों को गुजराती लैंग्वेज, यहाँ की जो हमारी गुजरात लोगों की जो गुजराती लैंग्वेज होती है ना, वो आपको सुनने में बहुत ही मज़ा आने वाला है। बल्कि आपको थोड़ा बहुत समझ में आएगा नहीं आएगा मेरे को नहीं पता, बट मैं भी प्रॉपर अहमदाबाद से हूँ, गुजरात से हूँ। तो आज मैं फ़र्स्ट टाइम गुजराती लैंग्वेज यूज़ करूँगा, तो बहुत मज़ा आने वाला है। तो तब मैं मेरी जो गुजराती लैंग्वेज है वो यूज़ करके दिखाता हूँ। अभी पूरे ब्लॉग में वही लैंग्वेज यूज़ होगी। તો હું તૈયાર થઈ ગયો છું, મારા ઘરવાળા પણ તૈયાર થઈ ગયા છે। હવે અમે થોડી વારમાં અહીંયાથી નીકળીશું। ત્યાં સુધી જય દ્વારકાધીશ, રાધે રાધે। શું કેવું તમારું? તમે એક્સાઇટેડ છો દ્વારકા જવા માટે? સુપર, બહુ રાહ દેખાડી દ્વારકાધીશે ભાઈ, બહુ ટાઈમ પછી નંબર લાગે। મમ્મી રેડી થઈ ગઈ છે। શું કેવું છે મમ્મી તારું? દ્વારકા જવા માટે હું રેડી થઈ ગઈ છું, મારા લડ્ડુ દાદાને લઈને। એવું છે, સરસ। લો, અમારા હિતેશભાઈ આવી ગયા છે। શું કેવું હોય હિતેશભાઈ તમારું? દ્વારકા જવા માટે તમે એક્સાઇટેડ છો? વેરી એક્સાઇટેડ? સારું, ચલો મેહોડીમાં કંઈક બોલીને બતાવો પબ્લિકને। શું કહેશો મેહોડીમાં? તમે કંઈક કહેવાનું થતું નહીં હાલ તો। બરાબર, દેશું ને બેટા। હરે કૃષ્ણ। બહુ છડ્યું તમને કઈ સ્પેશિયલ સીટ આપી જઈને પાછળ અપ્પલ સીટ ચોટીલાના ડુંગરાની ચામુંડામાં ખડગારી કેદારી કદમાં વિખ્યાત। જય ચામુંડામાં।
ચામુંડામાં. બતાવ મોરી મામા હે તારો ગઢને બતાવ મોરી મામા ગઢ ચોટીલે રમે ગઢ ચોટીલે રમે ચામુંડમાં મારી જય હો હે ગઢ ચોટીલે રમે ચામુંડમાં ધન્યવાદ જય હો જય ચામુંડા હો જય ચામુંડા હે મારી ચાવંડમાં લોકો અહીંયા હવે હોલ્ડ લઈશું, ચા પાણી નાસ્તા કરીશું દાદા. તો તમારે શું કરવું છે? તમારે શું કરવું છે? નાસ્તો નહીં કરવો તો શું કરવું છે? એ ભાઈ ખોલો દરવાજા, ખોલો. અમારા દરવાજો તો ખોલી આપો. હિતેશભાઈ અમારો દરવાજો ખોલ્યો હે ભાઈ. નાસ્તો કરવા અહીંયા ઉભા રહ્યા. આમાં હિતેશભાઈ તમે શું ખાશો? ચલો મામા હોઈ જાવ. હેડો દ્વારકા નહીં મેળ. આરામ કરવો પડશે થોડો. રાતનો ઉજાગરો છે એટલે હમણાં થોડો રેસ્ટ લેવો પડે એવું છે. ચોટીલાના ડુંગર ચડીને થાકી ગયા બા. મારી માં હવે થોડી હિંમત આપ તો દ્વારકા જઈએ. આવી ગઈ હિંમત આવી ગઈ. કાકા એવું કહે છે કે ચા પીને મોજમાં જઈશું. ચા પીએ ત્યારે ખબર પડે. પવન છે, પવન મસ્ત છે ને. રાકેશભાઈ હા હિતેશ અને આંટી પીવો પીવો ચા પીવો. જવાનું અને બધું લાયા છો. ચા પાણી નાસ્તા થઈ ગયા છે. હવે અમે લોકો અહીંયાથી નીકળી રહ્યા છે ફાઇનલી. જલ્દી પીવો. ખાડો આવે છે પીલો પટપટ. પીવો શરબત કોઈ ને. લેબુ શરબત, લેબુ શરબત. કેટલા રૂપિયામાં આપો છો? 5 રૂપિયા. 5 રૂપિયામાં લીંબુ શરબત આટલો સસ્તો ક્યારથી થઈ ગયો? સ્ટાફ માટે. ખાલી પાણી લીંબુ શરબત એના માટે? સ્ટાફ માટે. કયો સ્ટાફ છે? સ્ટાફ રાકેશભાઈ કયો સ્ટાફ છે પણ? એટલે જે ગાડીમાં ગાડીનો સ્ટાફ. પણ એ તો મેમ્બર કહેવાય. ગ્લાસ નોટ ગ્લાસ ગ્લાસ.
ઠંડુ ઠંડુ પાણી દાદા હમણાં શરબત વેચતા હતા, પાણી વેચવા લાગી. બીજા માટે પાણી ને ના પાણી જો રાખી પાણી ઠંડુ એક ગુજરાતી થાળી હોય, थाली और एक भाजी पाव एक बटाका और यार इनको दे दो भाई એ મારે નહોતો પીવો ને. अरे भाई क्या देते हो तुम अरे यार गुजराती थाली लाओ સો ગાઈઝ ફાઇનલી જમવા માટે હવે અમે લોકો હોટલે પહોંચી ગયા છે અને જ્યાં પણ જઈએ ત્યાં લડ્ડુ ગોપાલ અને રાધા રાણીજીના ફેન્સ મળી જ જાય છે ક્યાંક ને ક્યાંક, કેમ કે સૌથી વધારે અગર ફેન્સ હોય આખી દુનિયામાં તો આમના. સો એમની વાત જ અલગ છે કાંઈ. ફાઇનલી ડન, ખાવાનું થઈ ગયું છે. હવે અમે નીકળીએ છીએ દ્વારકા જવા માટે. हाल काना ओ काना हाल हाल काना મને દ્વારકા દેખાડ કોડીલા કાન રે હે વાલા રહી ના શકો તમ વિના હાલ કાના મને ગોમતી માનવ રાવ કોડીલા કાન રે હે વાલા રહી ના શકો તમ વિના દ્વારકામાં તમે એન્ટર થાઓ એટલે ગાય માતાના દર્શન તો તમને થઈ જ જાય પહેલાં, તો તમે પણ કરી લો. એન્ડ અત્યારે અમે લોકો ઊભા છીએ અહીંયા સીએનજીની બહુ મોટી લાઈન લાગી છે ગાડીઓની, અને એન્ટર થતાં આ લાસ્ટ સીએનજી પંપ છે દ્વારકામાં. એની આગળ કોઈ સીએનજીનો પંપ નહીં મળે અમને, તો એટલા માટે અમારે અહીંયા ઊભું રહેવું કમ્પલસરી છે, અને ઊભું રહેવું જ પડશે કેમ કે છૂટકો નથી. જોઈએ છે કેટલો ટાઈમ લાગે છે, બાકી જેવી દ્વારકાધીશની ઈચ્છા. સો ગાય સીએનજી પૂરાઈ ગયું છે ને હવે અમે લોકો ફાઇનલી જઈ રહ્યા છે દ્વારકા. તો બોલો દ્વારિકાધીશની જય. તો તમને બધાને દ્વારકાધીશનું ટેમ્પલ દૂરથી દેખાતું જ હશે, અને અમારી હોટલ મંદિરથી પાસે જ છે. તો પહેલાં અમે લોકો અત્યારે હોટલ પહોંચી ગયા છે. સામાન ને બધું મૂકીને અમે લોકો પહેલાં દર્શન કરવા માટે નીકળીશું. તો ફાઇનલી દર્શન કરવા માટે અમે નીકળી ચૂક્યા છીએ. હવે અંદરથી જે એક્સાઇટમેન્ટ છે ને એ ધીરે ધીરે વધતી જ જાય છે દ્વારકાધીશને જોવાની. બસ, અને એ સાંજની આરતીનો લાવો જે અમને આજના નવા વર્ષે મળવા જઈ રહ્યો છે, તો અમે બહુ જ નસીબદાર કહેવાયશું કે એ આરતીનો લાવો અમને મળશે થોડાક જ મિનિટમાં. તો હું તો બહુ જ આજે એક્સાઇટેડ છું. અને અમારી હોટલમાં અમે પહોંચ્યા ત્યાં હોટલના એક ભાઈને અમે કીધું કે અમે લડ્ડુ ગોપાલને રાધા રાણીજીને લઈને આવ્યા છે સ્પેશિયલી દ્વારકાધીશને મળાવવા માટે. તો એ ભાઈ સ્પેશિયલી અમારી જોડે આવ્યા છે, તો એમનો ખૂબ ખૂબ આભાર માનીશ.
અને એ જે બી છે બધું દ્વારકાધીશ જ કરાવે છે. તો બસ એ જ છે કે અત્યારે એ ભાઈ અમારી જોડે છે, એમનાથી ચલાતું નથી તો પણ એ ભાઈ અમારી જોડે આવ્યા છે. તો લડ્ડુ ગોપાલ અને રાધા રાણીજી પણ એક્સાઇટેડ છે બહુ જ એમને મળવા માટે દ્વારકાધીશને. લડ્ડુ ગોપાલ, જય લડ્ડુ ગોપાલ. મોટી છે સરકાર એના ઊંચા છે દરબાર, મારા દ્વારકાના નાથની આખા જગતમાં જયકાર. મોટી છે સરકાર એના ઊંચા છે દરબાર, મારા દ્વારકાના નાથની આખા જગતમાં જયકાર. જય 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 દ્વારકાધીશ. દ્વારકાધીશ પણ લડ્ડુ ગોપાલ અને રાધા રાણીજીનું સ્વાગત કરી રહ્યા છે. રાધા રાણીજી આવે અને કૃષ્ણજીને ખબર ના પડે એવું તો ના દ્વાપર યુગમાં થયું હતું કે ના કળયુગમાં વાલા. સાક્ષાત દર્શન. નવા વર્ષનો પહેલો દિવસ, સાંજની આરતીનો લાવો અને 52 ગજની ધ્વજાના દર્શન. ખરેખર આજનો દિવસ હંમેશા માટે બહુ જ યાદગાર રહેવાનો છે. અને આ 52 ગજની ધ્વજાના દર્શન તમે પણ કરી લો. તમારી બધાની મનોકામના દ્વારકાધીશ મહારાજ પૂરી કરે. અને બધા વતી મેં દર્શન કર્યા છે. દ્વારકાધીશને કીધું છે કે બધાની ઈચ્છાઓ તમે પૂરી કરજો અને બધાને ખુશ રાખજો, હેલ્ધી રાખજો. તો બસ હવે અમે લોકો અહીંયાથી નીકળી રહ્યા છે. તો બોલો દ્વારિકાધીશની જય. સો ગાઈઝ હવે અમે લોકો જઈ રહ્યા છે જમવા માટે, કેમ કે બધાને બહુ જ જોરથી ભૂખ લાગી રહી છે. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે હોટલે અને બધા લોકો ખાઈ રહ્યા છે બરાબરનું દબાઈને. સો હોટલ પર આવીને હવે સુવાની તૈયારી કરી રહ્યા છે. બધા બહુ જ થાકી ગયા છે અને હવે મજાક મસ્તીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. कैसा रूम है तुम्हारा? ये थर्मोकोल की सीट तुम कहाँ से लेके आए? अरे आए ना ऐसे ही पड़ी थी, लेके सो जाओ, ऐसा है एकदम. हाँ बड़ी थर्मोकोल की सीट ना पोवाए. होटल की जैसे सुविधा ही नहीं है. हमारा ही घर है, ऐसा है. इधर हमने घर लिया है. બહુ કઠિનાઈ ઝેલી રહ્યા છે કાકા. ઓઢવાનું આપેલું નહીં એટલે આનાથી કામ ચલાવવું પડે છે.